ગુજરાતી ઘોડાનો ભગવાન ફિલ્મ વિશે ઉપલબ્ધ માહિતી છે। ફિલ્મ પરિચય। ઘોડાનો ભગવાન ગુજરાતી ફિલ્મ છે જેમાં વિશેષ છે વિક્રમ ઠાકોર। જો કે સ્પષ્ટ રિલીઝ તારીખ 8 ઓગસ્ટ ઉપલબ્ધ સિનેમાઘરોમાં ઉપલબ્ધ રહેશે, પરંતુ તે વિક્રમ ઠાકોરની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મોમાં સામેલ છે। ગુજરાતી સિનેમા। વિક્રમ ઠાકોર એક જાણીતા ગુજરાતી અભિનેતા અને ગાયક છે જેમણે 2006થી સિનેમાના મંચ પર પગ મૂક્યા છે અને મુખ્યત્વે ગ્રામીણ દર્શકો માટે ફિલ્મો બનાવતા રહ્યા છે। વિક્રમ ઠાકોર અંગે। જન્મ 1 એપ્રિલ 1984, ફતેપુરા, ગુજરાત। કલાકાર તરીકે તેમની શરૂઆત એક વાર પીયુને માલવા આવજ 2006। આ ફિલ્મ અમુક રીતે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ભમિશોતક રીતે જૈવિક કરવાની શરૂઆત તરીકે ગણાય છે। પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો। હાલમાં 40 કરતાં વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યા છે, જેમાં ઘણા બ્લોકબસ્ટર પણ છે, જેમ કે રસિયા થરી રાધા રોકાણી રનમાં, પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં, દેશની કોઈ સરહાડ પ્રેમને રોકી શકતી નથી વગેરે। ફિલ્મગ્રાફી 2024ની ફિલ્મોમાં। 2024માં તેમને કુલ 3 ફિલ્મોમાં કર્યો છે। હાલ ભેરુ ગામડે, સોરી સજના, ભાઈની બેની લાડકી અને ભોળાનો ભગવાન પણ 2024ના ફિલ્મોમાં સામેલ છે। એક્ટર સિંગર તરીકે ગુજરાતી સિનેમા બુક માય શો। ટ્વિંકલ વિગતો। વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે 2006ની તેમની પહેલી ફિલ્મ પછી ગૃહિણા ઉદ્યોગે નવું જીવન મેળવ્યું અને પછીથી ગુજરાતી ફિલ્મોમાં એક નવી ઉંમર શરૂ થઈ। તેમના જીવનની પ્રેરણાદાયક સફર પણ ચર્ચિત છે। માથે નાણાકીય મુશ્કેલીઓ વચ્ચે પણ કલાકાર તરીકે જગત મેળવી છે। સંક્ષિપ્ત વિષય માહિતી। ફિલ્મ શીર્ષક ભોળાનો ભગવાન। મુખ્ય કલાકાર વિક્રમ ઠાકોર, અભિનેતા, ગાયક। રેવિઝનવાળું વર્ષ 2024માં રિલીઝ, અન્ય 3 ફિલ્મોમાં સામેલ।